નમસ્કાર અને ગુડ મોર્નિંગ દરેક વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ ભણી ગયેલા હતા અને એને લગતા એક દાખલાનું ડિસ્કશન આપણે કરેલું હતું. આજે એ દાખલાની શરૂઆત કરીશું આપણે, બરોબર છે? તો આપણે નિયમ એક વખત યાદ કરી લઈએ. ન્યૂટનનો સાર્વત્રિક નિયમ શું હતો કે વિશ્વની અંદર રહેલા દળ ધરાવતા દરેક કણો વચ્ચે હંમેશા આકર્ષી પ્રકારનું બળ લાગે અને આ બળ જે છે એ કણોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના શું હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય, બરોબર છે? ત્યારબાદ આપણે બે બાબતો જોઈ હતી કે બળ જે છે એ સદિશ રાશિ છે, એટલે કે દિશા સાથે દર્શાવવું પડે. બીજી વાત કે એની દિશા કઈ બાજુ હોય તો કે બે કણને જોડતી રેખા ઉપર અને મોટા પદાર્થ તરફની દિશામાં હોય. એટલે તમારી પાસે બે પદાર્થ હોય તો હંમેશા મોટો પદાર્થ જે છે એ નાના પદાર્થ ઉપર બળ લગાડે. અને કઈ બાજુ બળ લગાડે તો આકર્ષી પ્રકારનું હોવાથી પોતાની તરફ ખેંચવાની ટ્રાય કરે, બરોબર, નાના પદાર્થને. એ ગુરુત્વાકર્ષણ બળનું દિશાની વાત હતી. તો સ્વાધ્યાયનો 8.12 નંબરનો દાખલો, એની રકમ જુઓ. આપણે છેલ્લે ડિસ્કશન કરેલું હતું આના વિશે. આજે દાખલો કમ્પ્લીટ કરીએ કે પૃથ્વી ઉપરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે. એટલે આની અંદર ત્રણ અલગ અલગ વસ્તુઓ તમને દેખાઈ રહી છે. એક સૂર્ય, બીજું પૃથ્વી અને ત્રીજું રોકેટ. આ ત્રણે ત્રણ એક જ લાઈનમાં આપણે હંમેશા લેવાના પદાર્થોને, એક લાઈનમાં જ લેવાના, લિનિયર. આ જે છે એ રોકેટ છે. એને આપણે પૃથ્વી ઉપરથી સૂર્ય તરફ છોડી રહ્યા છીએ. એટલે રોકેટ જે છે તે બાજુ ગતિ કરતું હશે, સૂર્ય તરફ. તો આ બાજુ એ ગતિ કરી રહ્યું છે. આપણે એક કામ કરીએ, ગતિની જે દિશા છે એ અહીંયા કરશે. એનો વેગ અથવા તો એની ઝડપ જે છે એ આ બાજુ છે. તો તમે અહીંયા એની ગતિની દિશા પણ લખી શકો. તો આ ત્રણ અલગ અલગ પદાર્થો આપણને આપેલા છે. હવે વાત કરીએ દળની. તો સૂર્યના દળને આપણે દર્શાવશું ms પર, માસ ઓફ સન. પૃથ્વીના દળને આપણે દર્શાવશું me વડે, માસ ઓફ અર્થ. અને રોકેટના દળને આપણે દર્શાવશું સ્મોલ m વડે. ત્યારબાદ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને આપણે કોઈ એક પ્રોપોર્શનને આપી દઈએ. ધારો કે r. આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે, સ્મોલ r, બરોબર? આટલી બાબતો આપેલી છે. હવે આપણે જે વસ્તુઓ તમને ડેટા સ્વરૂપે આપેલી છે એ લખી. સૂર્યનું દળ તો 2 × 10⁻³ કિલોગ્રામ, એટલે માસ ઓફ સન 2 × 10⁻³ કિલોગ્રામ. ત્યારબાદ છે પૃથ્વીનું દળ 6 × 10⁻24, માસ ઓફ અર્થ 6 × 10⁻24 કિલોગ્રામ. અને કક્ષીય ત્રિજ્યા એટલે શું? તો પૃથ્વીના કક્ષાની ત્રિજ્યા. એટલે સૂર્ય અહીંયા હોય તો પૃથ્વી એની આજુબાજુ આ રીતે
ભ્રમણ કરતી હોય, બરોબર છે? તો આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એ r વડે આપણે દર્શાવી છીએ. શું કામ? કારણ કે આ r જે છે એ બદલે નહીં. પૃથ્વી ગમે સ્થાને જતી એની કક્ષા, અહીંયા હોય તોય ભલે, અહીંયા હોય તોય ભલે, અહીંયા હોય તોય ભલે, આ જગ્યાએ હોય તો પણ ભલે, દરેક જગ્યાએ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર લગભગ અચળ રહે. જેને તમે કહી શકો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા. એટલે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા એટલે બીજું કંઈ નહીં, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. તો એ તમને આપેલું છે 1.5 10 ની 11. જે બાળકોને ચેપ્ટર નંબર 2 યાદ હોય એને વધારે યાદ હોય, કારણ તો આપણે આવી કીધું ને ચેપ્ટર 2 ની અંદર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ 1.496 ગુણ્યા 10 ની 11. એક એસ્ટ્રોનોમિકલ યુનિટની વ્યાખ્યા શું હતી કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને શું કહેવાય? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય, બરોબર? ચાલો, આટલી બાબતો આપણને આપેલી છે. અને હવે પૂછેલું શું છે તો કે રોકેટ ઉપર લાગતું પરિણામી ગુરુત્વ બળ કયા અંતરે શૂન્ય થાય? એટલે આપણને એટલી ખબર છે કે રોકેટ પૃથ્વી ઉપરથી ઉડવાનું સ્ટાર્ટ કરે અને પૃથ્વીથી દૂર જાય. તો પૃથ્વીથી દૂર જશે એટલે રોકેટ ઉપર પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઘટે. જ્યારે સૂર્યની નજીક જાય છે તો સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ વધે. બીજી બાબત કે મેં અગાઉ કીધું હતું કે નાના પદાર્થ ઉપર મોટો પદાર્થ બળ લગાવે. તો અહીંયા 3 પદાર્થ છે, 3 માંથી નાનામાં નાનો પદાર્થ શું કહેવાય? રોકેટ. તો રોકેટ ઉપર બાકીના 2 મોટા પદાર્થ બળ લગાવે, બરોબર છે? આ રોકેટ ઉપર કોણ 2 બળ લગાડશે? તો કે સૂર્ય અને પૃથ્વી. તો પહેલી વાત એ લખી આપણે કે રોકેટ પર સૂર્ય અને પૃથ્વી વડે ગુરુત્વાકર્ષી બળ લાગે. ત્યારબાદ રોકેટ જેમ જેમ પૃથ્વીથી દૂર જાય એમ પૃથ્વી વડે લાગતું બળ ઘટે અને સૂર્યની નજીક જાય સૂર્ય વડે લાગતું બળ વધે. રોકેટ જેમ જેમ પૃથ્વીથી દૂર જાય તેમ પૃથ્વી વડે લાગતું બળ ઘટે અને જેમ જેમ સૂર્યની નજીક જાય તેમ સૂર્ય વડે લાગતું બળ વધે. એટલે મેં ગઈકાલે તમને શીખવાડ્યું કે ભાઈ જ્યારે પૃથ્વી ઉપર રોકેટ હોય તો પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ મેક્સિમમ મહત્તમ અને સૂર્યથી મેક્સિમમ દૂર છે એટલે સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય. હવે પૃથ્વી ઉપરથી એ દૂર જાય એટલે પૃથ્વી વાળું ગુરુત્વાકર્ષણ બળ ઘટે અને સૂર્યની નજીક જાય સૂર્ય વડું ગુરુત્વાકર્ષણ બળ વધે. એક સમયે બંને બળ શું થઈ જાય? એક સરખા થઈ જાય. અને જ્યારે બળ એક સરખા થઈ જાય એટલે રોકેટ ઉપરનું પરિણામી બળ શૂન્ય ગણાય. તો આપણે જોઈએ કે ધારો કે પૃથ્વીથી x અંતરે રોકેટ પહોંચે ત્યારે બંને વડે, બંને એટલે કોણ? તો કે સૂર્ય અને પૃથ્વી બંને વડે લાગતા બળો સમાન થાય છે. અહીંયા મેં અંતર x ધારી જે આપણે મેળવવાનું છે. તમે 10મા ધોરણમાં પહેલા દાખલા ગઈ ગયા પિતા પુત્રની ઉંમર વાળા, એમાં પહેલા તમે વર્ષ ધારી લેતા હતા. ધારો કે ઉંમર આટલી છે, અહીંયા એવી જ વાત છે. ધારો કે આ અંતરે પહોંચે તો બે બળ કેવા થઈ જાય છે? સરખા. એટલે પૃથ્વીથી x અંતર મેં કીધું છે તો આ અંતર જે છે એ x આવશે. જ્યારે સૂર્યથી રોકેટનું અંતર કેટલું ગણાય? તો આખું અંતર કેટલું છે?
r એમાંથી આટલું શું છે x, તો બાકીનું કેટલું વધે r - x. અને હવે આપણે વાત કરીએ દિશાની. તો પૃથ્વી વડે રોકેટ ઉપર બળ કઈ બાજુ લાગે? પૃથ્વી વડે લાગતું બળ પૃથ્વી વડે રોકેટ ઉપરનું બળ કઈ બાજુ લાગશે? પૃથ્વી તરફ લાગશે કે પૃથ્વીથી દૂર? તો આ બેમાંથી મોટું કોણ? સિમ્પલ વસ્તુ છે. તમને જ્યારે કોઈ પણ વિધાન બોલી સંભળાવવામાં આવે એટલે એ વિધાનમાં બે વસ્તુ રહેલી, કારણ કે બળ હંમેશા બે પદાર્થ વચ્ચે લાગે. આમાં મેં પહેલા કીધું પૃથ્વી અને રોકેટ વચ્ચેનું બળ. તો આ બંનેમાંથી મોટો પદાર્થ કયો છે? તો કે પૃથ્વી છે. એટલે આના ઉપર બળ લાગશે. કઈ બાજુ લાગશે? મોટા પદાર્થ તરફ. એટલે મોટા પદાર્થ તરફ એટલે પૃથ્વી તરફ. એટલે આના ઉપર લાગતું બળ આ બાજુ આવશે. તો આને આપણે દર્શાવીએ FE એટલે કે ફોર્સ ડ્યુ ટુ અર્થ. પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. એ જ રીતે બીજું કોણ લગાડે? સૂર્ય. તો સૂર્ય વડે રોકેટ પર બળ, એને આપણે દર્શાવશું FS વડે. હવે વાત થઈ સૂર્ય અને રોકેટની, એટલે આ બંનેમાંથી મોટું કોણ છે? તો કે સૂર્ય. તો કોણ બળ લગાડશે? સૂર્ય. કોના તરફ લાગશે? સૂર્ય તરફ. FS. આ બે બળ પરસ્પર કેવી દિશામાં દેખાય છે? વિરુદ્ધ દિશામાં. એટલે જ્યારે આ બંને બળ સમાન થઈ જશે તો પરિણામી બળ શું થઈ જાય? 0. દાખલા તરીકે આ બોલ પેન છે, આને હું 5 ન્યૂટન બળથી આ બાજુ ખેંચું છું, એટલે ગતિ આ બાજુ કરશે. પણ વળી પાછું બીજા 5 ન્યૂટન બળથી આ બાજુ ખેંચવામાં આવે, બોલ પેનની ગતિ થઈ શકે નહીં. શું કામ? કારણ કે તમે આ બાજુ જેટલા બળથી ખેંચો છો એટલા જ બળથી તમે આ બાજુ પણ ખેંચો છો, જેથી પરિણામી બળની અસર શું થઈ જાય? 0. એટલે એવી જ વાત અહીંયા રોકેટની છે કે પૃથ્વી એને પોતાની તરફ ખેંચવા માંગે છે એના ગુરુત્વાકર્ષણ બળને લીધે, અને સૂર્ય એને પોતાની તરફ ખેંચવા માંગે છે એના ગુરુત્વાકર્ષણ બળને લીધે. એક સમય એવો આવે છે કે બંને બળ સરખા થઈ જાય છે, તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એ સમય પૂરતું રોકેટ ઉપર લાગતું પરિણામી બળ શું થઈ જશે? 0 થઈ જશે. આ જે વાત છે સમય, એ સમય માત્ર સેકન્ડમાં જોવા મળે, કારણ કે રોકેટ સ્થિર નથી, ગતિ કરે છે. એટલે રોકેટની ગતિની દિશા આ બાજુ છે, એટલે ઓબ્વિયસલી આના વડે લાગતું બળ વધતું જ જવાનું છે. પણ એક સમય, એક જ સેકન્ડ પૂરતું એવું થશે કે બળ શું થઈ જાય? 0. તો આ વાત થઈ માત્ર થિયરિટિકલ પોઈન્ટની. હવે આપણે દાખલાને ગણવાની શરૂઆત કરીએ, એટલે આ બંને બળને આપણે શું કરવાના? સરખાવી દેવાના. FS બરાબર FE. તેથી FS બરાબર FE. તો FS કોણ છે? સૂર્ય અને રોકેટ વચ્ચે લાગતું બળ. એટલે નિયમ સૂત્ર યાદ કરી લો. સૂત્ર શું હતું? F બરાબર Gm1m2 upon r². એટલે બળ કોનું લેવાનું? તો જે બે પદાર્થો એનું દળ છેદમાં, તો કે બે પદાર્થો વચ્ચેના અંતરનો વર્ગ. એટલે FS કોણ છે? તો કે સૂર્ય અને રોકેટ વચ્ચેનું બળ. એટલે દળ કોનું લેશો? સૂર્ય અને રોકેટ. તેથી કેપિટલ G, સૂર્યનું દળ ms, રોકેટનું દળ m, છેદમાં સૂર્ય અને રોકેટ વચ્ચેનું અંતર. આકૃતિ એટલે જ દોરી છે આપણે. આ સૂર્ય છે, આ રોકેટ છે, બે વચ્ચેનું અંતર કેટલું છે? r - x. એનો શું આવશે? વર્ગ. તો r - x એનો વર્ગ. આમાં જે આપણે ગોતવાનું છે x બરાબર. r ની કિંમત ઓલરેડી આપણી પાસે છે. જમણી બાજુ
FE એટલે કોના વચ્ચે લાગતું બોલ? પૃથ્વી અને રોકેટ. તો દળ કોનું લેવાનું? પૃથ્વી એટલે ME અને રોકેટ એટલે સ્મોલ m છેદમાં એ બે વચ્ચેનું અંતર. તો પૃથ્વી RU રોકેટ RU અંતર x તો x નો વર્ગ. હવે જે ઉડતું હોય એ ઉડાડી દો અને બાકીના પદોની કિંમત મૂકો એટલે આન્સર આવી જાય. એટલે દાખલો હકીકતમાં અહીંથી શરૂ થાય છે. આગળની જે ચર્ચા આપણે લખેલી છે કે તમે આ પ્રકારના દાખલા પહેલી વાર ગણો છો એટલા માટે. બાકી હવે જે આગળ દાખલાઓ આવશે એમાં આવી લાંબી ચર્ચા આપણે નહીં કરીએ. સીધી તમને ખબર પડી જવી જોઈએ કે એક બળ વધે એક બળ ઘટે. જ્યારે બે બળ સરખા થાય તો પરિણામી બળ શું થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા g કેન્સલ થઈ જાય, m કેન્સલ થઈ જશે. તેથી ms ના છેદમાં r - x નો વર્ગ ઇક્વલ ટુ જમણી બાજુ me ના છેદમાં x નો વર્ગ. તેથી ms આ me અહીં છેદમાં લઈ લો, છેદમાં me આ r - x નો વર્ગ અહીંયા લઈ લો, r - x એનો વર્ગ છેદમાં x નો વર્ગ. ms ની કિંમત તમને ખબર છે 2 × 10⁻30. પૃથ્વીનું દળ 6 × 10⁻24 ઇક્વલ ટુ r - x નો વર્ગ છેદમાં x નો વર્ગ. તો ઘાત ઉડાડીએ અને છેદ પણ ઉડે એટલે અહીંયા આવશે 3 અને 10⁻24 ઉપર જતી રહે તો 30 - 24 એટલે 10 ની કેટલી વધે? 6 છેદમાં 3 ઇક્વલ ટુ સામેની સાઈડ r - x નો વર્ગ છેદમાં x સ્ક્વેર. તો હવે વિસ્તરણ કરવાની ભૂલ નહીં કરવાની. બંને બાજુ શું લઈ લો? વર્ગમૂળ. વર્ગમૂળ લઈ લો એટલે આ બાજુથી વર્ગ નીકળી જશે અને અહીંયા ઘાતાંક કેવી થઈ જાય? અડધી. એટલે 10 ની 6 છે ત્યાં કેટલી આવી જાય? 10 ની 3 અને 3 નું વર્ગમૂળ √3 1.7320. તેથી બંને બાજુ વર્ગમૂળ લેતા એટલે 10 ની 3 ઘાત છેદમાં √3 સામેની સાઈડ થી બે પદ ઉપરથી વર્ગ નીકળી જશે r - x છેદમાં x. ચોકડી ગુણાકાર કરો આ x અહીંયા ગુણાય તો 10 ની 3 એટલે 1000 લખાય તો 1000x √3 સામે જતા રહે √3 r - x. 3 નું વર્ગમૂળ મેં હંમેશા કીધેલું છે કે વર્ગમૂળ કાઢો કે કોઈ પણ દાખલા ગણો પોઈન્ટ પછી તમારે 4 આંકડા લેવાની ટેવ રાખવાની. 3 નું વર્ગમૂળ તમે 1.73 યાદ રાખો છો કેલ્ક્યુલેટર ની અંદર કાઢશો તો 1.7320 આવશે બરોબર. એટલે આની જગ્યાએ હું મૂકીશ 1.7320. 1000x બરાબર 1.7320 r - x. આને અંદર ગુણાવી દો બંને સાથે તો 1.7320r - 1.7320x. અહીંયા 1000x તો છે. હવે x વાળા પદ એક બાજુ ભેગા કરી નાખો એટલે 1.7320x છે એ આ બાજુ આવતું રહે એટલે કેવું થઈ જાય? પ્લસ થઈ જશે. ચાલો આગળ સાદુરૂપ આપીએ. આ જે x વાળું પદ છે એને તમે આ સાઈડ લાવો તો માઈનસ છે એટલે પ્લસ થઈ જાય તો 1000x પ્લસ 1.7320x અને જમણી બાજુ 1.7320 into
આ તો r ની કિંમત છે આપણી આગળ રકમમાં પહેલા જ આપેલી પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું છે 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત આ બેનો સરવાળો કરો એટલે 1001.73 into x અને જમણી બાજુ r ની કિંમત મૂકો 1.73 ગુણ્યા 1.5 ગુણ્યા 10 ની 11 તો 1.73 ગુણ્યા 1.5 કરો 2.598 10 ની 11 ઘાત અહીંયા 1001.73 x તો x ને કમ કરતા બનાવ્યો તો 2.598 10 ની 11 ઘાત છેદમાં 1001.73 તો 2.598 ભાગ્યા 1001.73 મીટર કારણ કે તમને બધા અંતરો મીટરમાં આપેલા છે એટલે આપણે મીટર લખશું તો આટલા અંતરે પૃથ્વીથી આટલા અંતરે રોકેટ ઉપરનું પરિણામી બળ શું મળે 0 મળે બરાબર પૃથ્વીથી આટલા અંતરે તમને બળ 0 મળે પાછળ કદાચ 2.8 આપેલું હોય 10 ની 8 આપેલું હોય ચાલ સાદુરૂપ આપવાની આપણે કોઈ જરૂર નથી એટલે પૃથ્વીથી આટલા અંતરે રોકેટ પરનું પરિણામી બળ 0 બને એક્ઝેક્ટલી આ અંતર માટે 0 બને આના કરતા વધારે ઓછું અંતર હોય તો 0 જોવા મળે નહીં બરાબર તો દાખલાનું અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય ત્યાર પછી આપણે હવે નવી થિયરી ભણવાની છે આ ચેપ્ટર ની અંદર એક થિયરી એને લગતા બે દાખલા એક થિયરી એને લગતા બે દાખલા એવું જોવા મળશે અને થિયરીઓ જે છે એ મહત્વની આવશે થોડી બીજા ચેપ્ટર જેટલું સિમ્પ્લિફિકેશન આમાં નહીં આવે તો સૌથી પહેલા આપણે હું તમને ચાર આકાર વિશેની માહિતી આપી દઉં જેનો આકાર પાછો વર્તુળ જ રિંગ તકતી કવચ અને ગોળ આ ચાર આકાર જે છે એનો ડિફરન્સ સમજવો ખૂબ જ જરૂરી છે ફિઝિક્સની અંદર ચારેય આકાર તમારે પ્રોબેબલી વધારે જોવા મળશે દરેક ચેપ્ટરમાં આપણે ચાકગતિ ચેપ્ટર આવશે 7 એમાં તમને આ જે આકારો છે એના વિશેના દાખલાઓ વધારે જોવા મળશે તો ડિફરન્સ સમજો ચારે ચારના મૂળ આકાર જે છે એ વર્તુળ છે રાઉન્ડ શેપમાં છે પણ ચારેય આકાર અલગ અલગ છે જો રિંગ તો રિંગનું બેસ્ટ ઉદાહરણ છે વીંટી દરેક વિદ્યાર્થીએ વીંટી જોયેલી હોય આ રીતે તો વીંટીમાં તમે જુઓ તો એક પરિમાણમાં જો પાતળી એવી રિંગ હોય ને બરોબર પણ વચ્ચે શું હોય ખાલી જગ્યાઓ ત્યાર પછીનો આકાર છે તકતી
તો તકતી જે છે એ તકતી એનું ઉદાહરણ આપણે લખીએ તો તકતીનું ઉદાહરણ આવશે થાળી અથવા તો રકાબી. આ જે રિંગ છે એમાં તમે વચ્ચેનો ભાગ કોઈ દ્રવ્ય વડે ભરી દો, કોઈ પદાર્થ વડે ભરી દેવામાં આવે તો જે આકાર બને એને શું કહેવાય? તકતી કહેવાય. જો થાળી તમે વિચારો, થાળી અને રિંગમાં ફેર છે. રિંગ માટે શું આવે? ઉપરની માત્ર ધાર જ આવે, જ્યાં થાળીમાં વચ્ચે એલ્યુમિનિયમ કે તાંબુ જે પણ હોય એ હાજર. રકાબીમાં પણ એવું હોય, વચ્ચે દ્રવ્ય હાજર હોય અહીંયા. એ જ રીતે આ બે આકારની વાત. તો કવચ એટલે ફૂટબોલ અથવા બાસ્કેટબોલ, દરેક વિદ્યાર્થીએ જોયેલું હોય ફૂટબોલ બાસ્કેટબોલ. વચ્ચે શું હોય? પોલો. વચ્ચે ખાલી જગ્યા હોય, માત્ર હવા ભરેલી હોય. અને આમાં ફેર, તમે ફૂટબોલ કે બાસ્કેટબોલ દોરી ન શકો કારણ કે એ ત્રિપરિમાણમાં હોય. બરોબર? આ આકાર તમે દોરી શકો, ફૂટબોલ બાસ્કેટબોલ દોરી ન શકે કારણ કે આગળની સાઈડ ઉપસેલો હોય, પાછળની સાઈડે ઉપસેલો ભાગ આવે, એટલે ત્રિપરિમાણમાં એ જોવા મળે. હવે વચ્ચે પોલ હોય, જો આ પોલણ તમે ભરી દો તો જે આકાર બને શું કહેવાય? ગોળો કહેવાય. દાખલા તરીકે સીઝન બોલ અથવા તો જેના ઉપર આપણે રહીએ છીએ એ પૃથ્વી, એ શું છે? ગોળો છે. એટલે આ ચારેય આકાર વચ્ચેનો ડિફરન્સ તમે સમજી લો. દરેકના આકાર ગોળ છે પણ મીનિંગ અલગ અલગ નીકળે. અને ત્યારબાદ કવચના ખાસ કિસ્સાઓ. આની કોઈ તારવણી નથી કે નથી કોઈ સિમ્પ્લિફિકેશન, માત્ર તમારે યાદ રાખવાના છે. તો કવચ એટલે આમાંથી કયો આકાર આવશે? તો કે ફૂટબોલ. એટલે ટૂંકમાં એવો આકાર કે હોય ગોળ પણ અંદરની સાઈડ પોલા, એવો આકાર કવચ. તો એના બે ખાસ કિસ્સાઓ છે. પહેલું, કવચની બહાર રહેલા કણ પર કવચના કેન્દ્ર વડે હંમેશા બળ લાગે. કવચની બહાર સપાટી ઉપર ગણી શકો, ગમે ત્યાં બીજો કોઈ કણ રહેલો હોય. દાખલા તરીકે આ કવચ છે તો અહીંયા કોઈ કણ રહેલો છે સ્મોલ m, અને આ કવચ જે છે એ કવચનું દળ છે ધારો કે કેપિટલ. હવે કવચ છે તો કવચમાં તો દળ હાજર ક્યાં હશે? સપાટી ઉપર. ફૂટબોલ તમે જુઓ તો ફૂટબોલની અંદર તો દળ હોતું નથી, બરાબર? પણ આપણે અંતર લેવામાં પ્રોબ્લેમ ન થાય કારણ કે બળ ગોતવા માટે ખાલી દળ જવાબદાર નથી, બે વચ્ચેનું અંતર એ હોવું જોઈએ ને. એટલે કવચની બહાર કોઈ કણ રહેલો હોય તો હંમેશા કવચના કેન્દ્ર વડે બળ લાગે. એટલે કહેવાનો મીનિંગ કે કવચના કેન્દ્રથી એ કણનું અંતર તમારે ગણવાનું. આ અંતર તમારે ધ્યાનમાં લેવાનું, બરાબર? ધારો કે મને આ જે ડિસ્ટન્સ છે એ આપેલું છે x અને કવચ જે છે એની ત્રિજ્યા આપેલી છે r. તો હું બળ માટે અંતર કેટલું લઈશ? તો કે એના માટે આપણે આવું લખશું કે F બરાબર G, બેનું દળ તો કેપિટલ M સ્મોલ m. છેદમાં અંતર ક્યાંથી લેવાનું? હંમેશા કેન્દ્રથી. કોની વાત છે? કવચની બહાર રહેલો કોણ હોય તોની વાત છે. તો બે વચ્ચેનું અંતર કેટલું થાય? તો આ અંતર કેટલું થાય? કવચની ત્રિજ્યા જેટલું એટલે r અને વત્તા x, એનો શું આવે? વર્ગ. બરોબર? ત્યારબાદ બીજો કેસ કે કવચની અંદર રહેલા કોઈ પણ કણ પર લાગતું બળ હંમેશા
શૂન્ય જ લેવાનું છે. આ વસ્તુ ધ્યાનમાં રાખો. બરોબર છે. અહીંયા ધારો કે કવચ છે અને આ કવચની અંદર કોઈ કણ રહેલો છે. ધારો કે આ એની ત્રિજ્યા છે કેપિટલ R. તો અંદર કોઈ પણ કણ રહેલો હોય એના ઉપર કવચ વડે લાગતું બળ હંમેશા શું આવે? 0. આ યાદ રાખો. આની કોઈ તારવણી અત્યારે આપણી પાસે છે નહીં. બરાબર. ધોરણ 12 માં આવશો ત્યારે આપણે આની ડિટેલમાં ડિસ્કશન કરશું. અત્યારે તમારે આ સ્વીકારી લેવાનું કે ભાઈ અંદરની સાઈડ કોણ હોય તો એના ઉપરનું બળ 0, બહારની સાઈડ કોણ હોય તો એના ઉપર બળ ઓછું, પણ એ બળ માટે અંતર ક્યાંથી લેવાનું? હંમેશા કવચના કેન્દ્રથી. તો આ બે બાબતો કવચ વિશેની તમારે ધ્યાનમાં રાખવાનું છે. ગુરુત્વ પ્રવેગ એની ચર્ચા આવશે. ગુરુત્વ પ્રવેગ એટલે શું અને પૃથ્વીની સપાટી પરના બિંદુએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તાકો 2 માર્ક અથવા 3 માર્ક માટેનો મહત્વનો પ્રશ્ન. ગુરુત્વ પ્રવેગ એટલે શું? પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તાર 3 માર્ક માટે. તો ધ્યાન આપજો. તો પ્રવેગની વાત તો આપણે અગાઉ આવી ગઈ છે. પ્રવેગ એટલે શું? તો બીજા ચેપ્ટરમાં આવી ગયું હતું કે કોઈ પણ પદાર્થ ઉપર જે બળ લાગતું હોય એ બળને શું કહેવાય? જે તે પદાર્થનું વજન કહેવામાં આવે. બરોબર છે. પણ એ વજનને લીધે બળને લીધે પદાર્થ જે છે ગતિમાં આવે તો એમાં પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે આને તમે સંધિ છૂટી પાડો એટલે તમને એની વ્યાખ્યા આવી જશે. ગુરુત્વ પ્રવેગ તો એની વ્યાખ્યા કે કોઈ પદાર્થ પર પૃથ્વી વડે લાગતા ગુરુત્વાકર્ષી બળને લીધે તેમાં ઉદ્ભવતા એટલે કે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે. તમે આની સંધિ છૂટી પાડી દો એટલે વ્યાખ્યા આપી છે. ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા લખવી હોય તો ગુરુત્વ વત્તા પ્રવેગ. ગુરુત્વ એટલે શું? તો કે પ્રવેગ હંમેશા બળના લીધે ઉત્પન્ન થાય. તો પદાર્થ પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એના લીધે પદાર્થની અંદર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પ્રવેગને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ કહેવાય. તો આપણે હવે મેળવવાનું છે પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. એટલે આપણે એક આકૃતિ બનાવી અને પછી સૂત્રની તારવણી શરૂ કરીએ. તો ગુરુત્વ પ્રવેગનું સપાટી પર સૂત્ર ધ્યાન રાખજો. આ પહેલો કેસ છે કારણ કે આના પછી આપણે બે થિયરીઓ ભણવાની છે. એમાં પૃથ્વીની સપાટીથી બહારના બિંદુએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવવાનું છે અને પૃથ્વીની સપાટીથી અંદરના બિંદુએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવવાનું છે. પણ મેથડ સિમ્પલ રહેશે. આ મેથડ આવશે એમાં એ એપ્લાય કરવાની છે.
એટલે આપણે આ પૃથ્વી લે તો પૃથ્વીનું દળ આપણે શું લઈએ છીએ m e માસ ઓફ અર્થ ક્યાં મેળવવાનું છે સૂત્ર સપાટી ઉપર તો સપાટી ઉપર કોઈ એક કણ ધ્યાનમાં લઈ લો કોઈ એક પદાર્થ ધ્યાનમાં લઈ લો ધારો કે સપાટી ઉપર નાનકડો એવો કોઈ પદાર્થ પડેલો છે જેનું દળ કેટલું છે સ્મોલ અને આ ડિસ્ટન્સ કેટલું ગણાય તો પૃથ્વીની ત્રિજ્યા જેટલું ગણાય એટલે રેડિયસ ઓફ અર્થ તો r e સિમ્પલ આકૃતિ એને લગતા મુદ્દાઓ લખી તો સૌથી પહેલા પૃથ્વીની સપાટી પર સ્મોલ m દળનો કોઈ એક કણ ધ્યાનમાં લો ત્યાર પછી આ જે કોણ છે એ પૃથ્વીની સપાટી ઉપર હોવાથી પૃથ્વીની ક્યાં ગણાય અંદર કે બહાર તો સપાટી ઉપર હોવાથી પૃથ્વીની બહારની સાઈડ ગણાય પણ એક મહત્વનો મુદ્દો કે પૃથ્વીને અનંત સમકેન્દ્રીય કવચોની બનેલી તમે ગણી શકો તો આ મુદ્દો એક સમજવા જેવો છે નો ઉપયોગ કઈ નથી પણ લખાણમાં આવે છે અને તમારે આગળ જતા ઉપયોગમાં આવશે પૃથ્વીને અનંત સમકેન્દ્રીય કવચોની બનેલી ગણી શકાય હવે જો આ સમજવા જેવી વાત છે કે આનો મીનિંગ શું થાય તો કવચની વાત મેં કરી તમને ચાર આકાર ભણાયા એમાં કવચ એટલે શું હતું તો કે ફૂટબોલનો દડો અથવા તો બાસ્કેટબોલનો દડો અને પૃથ્વી શું હતી તો ગોળો હતો જે નક્કર ભાગ હોય અંદરની સાઈડ પૃથ્વીને તમે અનંત સમકેન્દ્રીય કવચોની બનેલી ગણી શકો દાખલા તરીકે આ પૃથ્વી એટલે કે ગોળો છે તો એક કવચ હું લઉં એના ઉપર બીજું કવચ એના ઉપર ત્રીજું કવચ એના ઉપર ચોથું કવચ આવા કેટલા લેવાના અનંત અને બધાય કવચના કેન્દ્ર પાછા કેવા હોવા જોઈએ એક સરખા દરેકનું કેન્દ્ર અહીં આવવું જોઈએ આવા કેટલા કવચોની બનેલી તમે ગણી શકો પૃથ્વીને અનંત કવચોની બનેલી ગણી શકાય એનું પ્રેક્ટિકલ ઉદાહરણ તમારે જોવું હોય તો કોબીજનો દડો અથવા તો ડુંગળીનો દડો દાખલા તરીકે કોબીજનો દડો અથવા તો તમે કહી શકો ડુંગળીનો આ તમારે થિયરી પોર્શનમાં નથી લખવાનું પણ આ જે મુદ્દો તમારે સમજવો હોય તો આ ઉદાહરણ ધ્યાનમાં લઈ શકો કોબીજનો દડો હોય એ પડનો બનેલો હોય એટલે પડ એટલે સાદી ભાષામાં કવચ એ પડ તમે કાઢતા જાવ તો કવચ ખુલતા જાય અને છેલ્લે વધે કઈ નહીં એ જ પ્રમાણે શું આવે ડુંગળીનો દડો એ પણ પડનો બનેલો એટલે પૃથ્વીની રચના આ રીતે થઈ હોય પહેલા એક નાનકડું પડ એના ઉપર બીજું પડ એના ઉપર ત્રીજું પડ એના ઉપર ચોથું પડ આવા કેટલા પડ રહેલા છે પૃથ્વીની રચનાની અંદર અનંત પડ રહેલા છે અને બધાનું કેન્દ્ર પાછું કેવું હોય એક જ કેન્દ્ર એટલે અનંત સમકેન્દ્રીય કવચોની બનેલી ગણી શકાય તો આ બધું શું પણ ધ્યાનમાં લીધો આ એટલા માટે આપણે ધ્યાનમાં લીધો કે બળ વિશેની ચર્ચા આપણે કરવી હોય તો આપણી પાસે માત્ર કવચને લગતા બે મુદ્દા જ છે બીજા એક આકારને લગતા મુદ્દાઓ આપણી પાસે છે નહીં કવચને લગતા બે મુદ્દા ક્યાં છે તો કે કવચની બહાર બિંદુ હોય અથવા તો કણ હોય તો બળ લાગે કવચની અંદર હોય તો બળ લાગે નહીં તો હવે અહીંયા એક કવચ હોય બીજું હોય ત્રીજું હોય ચોથું હોય પાંચમું હોય પણ આ કણ બધાય કવચની ક્યાં રહેલો ગણાય બહારની સાઈડ પરંતુ સ્મોલ m દળનો કોણ આ બધા જ કવચોની બહાર રહેલો ગણી શકાય અને કવચની બહાર રહેલો કોણ હોય તો કવચના કેન્દ્ર વડે એના ઉપર બળ લાગે તેથી દરેક કવચોના
કેન્દ્ર વડે તેના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે. તેના એટલે કોના ઉપર? કણ ઉપર બળ લાગે. અને આ થિયરી પોર્શન થઈ ગયો 2 કે 3 મુદ્દા. હવે માત્ર તમારે બળની સરખામણી કરવાની છે. એટલે સૂત્ર આવી ગયું. બહુ સરસ મજાનું. હવે માત્ર 2 થી 3 સ્ટેપ નું જ કામ છે. બરોબર? તો ગુરુત્વાકર્ષણ બળ સ્મોલ m દળના કોણ પર અહીં બે પદાર્થ છે પૃથ્વી અને કણ. બેમાં નાનું કોણ? કણ. તો કોણ બળ લગાડે? પૃથ્વી. એટલે કણ પર પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે F બરાબર આપણે શું લખી શકીએ? તો કેપિટલ G ગુણ્યા કોના વચ્ચે બળ લાગે છે? કણ અને પૃથ્વી વચ્ચે બેયનું દળ એટલે me સ્મોલ m છેદમાં b વચ્ચેનું અંતર. જો તો આકૃતિમાં અંતર કેટલું દેખાય છે બંને વચ્ચેનું? તો કે RE અને RE નો શું આવશે? વર્ગ. તો RE નો વર્ગ મૂકી દેવાનો છેદમાં. તો આ થઈ ગયું બળ. હવે ન્યૂટનના બીજા નિયમ મુજબ શું લખાય? સમીકરણ નંબર 1. પરંતુ ન્યૂટનના બીજા નિયમ મુજબ F બરાબર m a લખી શકાય. આવી ગયું છે 3:10 ની અંદર F બરાબર m a એટલે પ્રવેગ બળ. તો હું અહીંયા a ની જગ્યાએ મૂકું છું g. g એટલે કયો પ્રવેગ? ગુરુત્વ પ્રવેગ. ટૂંકમાં પ્રવેગ જ છે પણ ગુરુત્વાકર્ષણને લીધે છે એટલે સંજ્ઞા શું લીધી આપણે? ગુરુત્વ માટે g સંજ્ઞા લીધેલી છે. તો આ થઈ ગયું સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 બેયમાં ડાબી બાજુ તો બળ જ છે એટલે જમણી બાજુ તમે શું કરી શકો? સરખાવી શકો. તો બંનેની જમણી બાજુઓને સરખાવતા બંને સમીકરણોને સરખાવતા સાદી ભાષામાં. તેથી કેપિટલ G me m upon RE નો વર્ગ equal to mg. તો બે બાજુથી સ્મોલ m ઉડી જશે. તેથી ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તમને મળી જાય. આ સૂત્રની તારામાં કેપિટલ સ્મોલ g બરાબર કેપિટલ G into me upon RE સ્ક્વેર જે સપાટી ઉપરના ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે. તો સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ જે છે એ અચળ છે. શું કામ? કેપિટલ G અચળ, me પૃથ્વીનું દળ અચળ, RE એટલે પૃથ્વીની ત્રિજ્યા પણ અચળ. અને આ જે છે એની સંજ્ઞા આપણે દર્શાવશું G સફિક્સમાં e. G e નો મીનિંગ બીજો કંઈ ન થાય, આનો મીનિંગ થાય અર્થ. એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ સંજ્ઞા છે માત્ર. બરાબર છે? તો આ રીતે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણે એકદમ સિમ્પલ છે. માત્ર બળ લો, ન્યૂટનનો બીજો નિયમ લો, બેને તમે સરખાવી દો જમણી બાજુ એટલે સૂત્ર આવી જાય G me upon RE સ્ક્વેર. રેડ પેનથી કદાચ ન દેખાય તો યાદ રાખવું સૂત્ર નંબર બીજું આપણે મેળવ્યું. આમ તો ત્રીજું. પહેલું સૂત્ર દાખલાઓ માટે કયું હતું?
t² ચલે છે a ઘન કેપ્લરનો ત્રીજો નિયમ એના દાખલા ગણ્યા બીજું સૂત્ર શું લીધું આપણે ન્યૂટનનો પહેલો નિયમ F = gm અને m/r². ત્રીજું સૂત્ર આવી ગયું છે ગુરુત્વ પ્રવેગનું gme/re². બરોબર. આને લગતી વધુ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. મળીએ આવતા લેક્ચરની અંદર.